પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં ધાર્મિક સામાજિક સંસ્થાઓ દ્વારા સંવૈધાનિક રીતે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા પાલિતાણા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। આજ રોજ તારીખ 15/1/2024 સવારે 11 કલાકે સાધુ સંતો અને ધાર્મિક સંસ્થાઓ તરફથી પાલિતાણા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે એ અમારી મનસા છે। ગાયને સંવૈધાનિક રીતે રાષ્ટ્રીય માતા જાહેર કરવાની અમારી માંગ છે। ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે એવી અમારી પ્રબળ માંગ છે અને તે સંતોષવામાં નહીં આવે તો અમે આંદોલનના માર્ગે આગળ વધીશું એવું સંતો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું। આજે જૂનાગઢ અખાડા થાનાપતિ અને કોટિયા ગૌધામ આશ્રમના પૂજ્ય લહેરગીરી બાપુ, પૂજ્ય સ્વામી શરણાનંદ બાપુ, પૂજ્ય પરશુરામ બાપુ તથા બીજા અન્ય સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા।